નમસ્કાર મિત્રો, હું પરીક્ષિત નારાયણભાઈ શિયાળ, સાવરકુંડલા યુવક કોંગ્રેસનો પ્રમુખ. કાલે આ મેઇન બજારમાં મેં આ રાઉન્ડ માર્યો, ખરીદી માટે આવેલો. હું 2-4 વેપારી મિત્રોને મળ્યો તો આ રોડનું ખોદકામ તારીખ 16/12/2024ના રોજ આ રોડનું ખોદકામ શરૂ કરવામાં આવેલું અને અહીંના લોકોને એવું કહેવામાં આવેલું કે આ રોડનું કામ 15 દિવસમાં પૂરું કરવામાં આવશે. 15 દિવસ નહીં, પણ આજે 8/1/2025 છે, એને આજે 21 થી 22 દિવસ થવા આવ્યા છતાં આ રોડનું કામ કેમ શરૂ કરવામાં આવેલ નથી, કેમ પૂર્ણ થયું નથી. તેમજ અહીંયા જે ગટર લાઇનનું કામ ચાલુ હતું એ ગટર લાઇનનું કામ પણ અત્યારે બંધ છે. તો આ રોડનું કામ ક્યારે પૂરું થશે અને જે કન્સ્ટ્રક્શનને કામ આપવામાં આવેલું છે, જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલું છે, એ અહીંના જે વેપારીઓ પાસે જાણવા મળ્યું કે આ રેતીના અભાવે આ કામ બંધ છે. તો રેતી કોન્ટ્રાક્ટરને વિચારવાનું છે કે રેતી ક્યાંથી લાવી, લીઝ ભરીને લાવી, સરકાર પાસેથી લાવી, એ એનું કામકાજ છે, બરાબર. તો આ રોડનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં અહીંના વેપારીઓ ઘણા ખરાને મળ્યો. અહીંના વેપારીઓએ પહેલાં સૌપ્રથમ 88 લોકોએ એક પેપર તૈયાર કર્યો હતો આમના વિરુદ્ધ, એને સાઇનો કરી હતી, એને દબાવવામાં આવ્યા, એ વેપારીઓને બંધ કરી દેવામાં આવ્યો, એનું મોઢું સીવી લેવામાં આવ્યું અને એ લોકોને એવું કીધું કે આ રોડનું કામ ટનાટન કરવામાં આવશે. પણ ટનાટન ક્યારે કરવામાં આવશે કે આ રોડ શરૂ થાય તો ટનાટન બનશે. અને આ રોડમાં પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત થાય, વરસાદી પાણી આવતું હોય ત્યારે આ વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે કરવો એ આયોજનપૂર્વક કરેલું છે કે કેમ, અને વહેલામી વહેલી તકે આ રોડનું કામ શરૂ થાય એવું હું આ પ્રમુખશ્રીને તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રીને તેમજ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને તેમજ જે કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવેલું છે એ કોન્ટ્રાક્ટરને આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે, જેથી આ વેપારીઓને અત્યારે હાલમાં એકદમ શાંતિથી બેઠા છે, ધંધા રોજગાર એના પડી ભાંગ્યા છે. તો આ રોડનું કામ શરૂ કરવામાં આવે. સાવરકુંડલાની આ મેઇન બજાર છે, સાવરકુંડલાનું આ ઘરેણું કહેવાય, જે આખા 84 ગામના લોકોની ખરીદીનું સ્થળ છે. એ સ્થળને તાત્કાલિક આ રોડનું કામ શરૂ કરવામાં આવે એવી મારી આ નમ્ર વિનંતી છે.